એમને એક ભેળીઓ અમારા ગામ લોકો અહીંયા બેઠા છે મને કે ભાઈ જો તમારી ઈચ્છા હોય મેં કીધું ભાઈ આ સ્ટેજ કોઈનો થયો નથી ને થવાનો આમાં ઘમંડ નો આ સ્ટેજ કોઈનો થયો નથી ને થવાનો નથી ઘણા વહી ગયા અને ઘણા જાશે આ તો અમારા લક્ષ્મણ બારોટ કહેતા હતા સ્ટેજ માથે બેન કહેતા હતા કે હું તો જે પાપા પગલી કરું છું જો લતા મંગેશકર એમ કહેતી હોય કે પાપા પગલી કરું છું તો આપણે તેની પાસે ઝીરો ઘણા માણસો છે ને ખાલી હાર્મોનિયમ વગાડી નીકળી જાય ને પછી આપણે શું વગાડવું ઘણા રાગ રાગની કરીને નીકળી જાય પછી આપણે કયો રાગ કરવો વિચાર થાય આ તો ભલા આપણે એક બાજના એક નેતા છે કહે છે કે દેશ બધો અમારો અઠે ગઠે હાલે છે એના અઠે ગઠે આ બધું અઠે ગઠે બધું હાલે અને તમે બધા સાંભળો છો તમને ધન્યવાદ તમને કોટે કોટી વંદન કારણ કે મિત્રો આ તો એની પાસે એક રીવીની પાસે આ દબગની કર જોડી કરી એની પાસે કાલાવાલા કરી છે એની પાસે એક માં હોય ને માં એની પાસે નાનું બાળક હોય ને જ્યારે બોલતા શીખે ત્યારે તોતરું બોલતો હોય તમે જોઈ પણ એ તોતળી ભાષાની એટલી બધી ગમે માને વળી વળીને બોલાવતી હોય પછી એનો એ બાળક મોટો થઈ નો બે બોલવાના વેણ બોલે તઈ માને દુઃખ થાય બેટા મેં તને બોલતા શીખવાયો મેં તને હાલતા શીખવાયો પણ સતાય મને ઓળખી ગયો નહીં મને ઓળખી મને કોઈ દી મને મોઢેથી તે મને માં કીધી નહીં મોટા કરીને માં તે ખોળેથી કહતા કર્યા તારો ખોળો ખોદવાના કરીને મારે માં તારો તુકારો તારો ખોળો જગતમાં ક્યાંય નહીં મળે એટલે 52 સોસાયટી ઢોકળી એમનો આગેવાન મારા વીર ખેતલિયાને યાદ કરી
મોગલ મારો તે પણ સાદા તાજા સમજતી આમાં અમારા મહાસાઉન કાળુભાઈ ને તાલીમ ના કર્યા વધાવો તાલીમ ના અને બે ભેગા જ હોય છે એ તો મારા કુંડિયા ગામનું ઘરેણું છે મોટો વખાણ કરવાના ન હોય અંતરની વેદના અંતરના ઉડાને કોક વેદોને કહેવાય સોરે નો છેતરાય શંકર અમુક વાત દરદની અંતરની હોય ને એ કોકને જ કહેવાય માણે એવા અમારા જસવંતભાઈ કુંડિયા એમનો પણ તાલીના ક્રિયા વધાવો મોકલ મારો કે ગોદારી કીધું બાપ મોગલ હુકમની પરેશદાન ગઢવીનો ફોન આવ્યો મને કે ધીરજભાઈ મારે ઘરે ડાકલા રાખવાના છે ને તમે જ્યારે ફ્રી હોય ને ત્યારે મને કે મારો માંડવો કરવો છે મેં કીધું કાંઈ વાંધો ને ભાઈ એની ગાયેલી મોગલની રચના છે મોગલ
ક્યારેક બીજાને જંતર વગરતો તારે તોડી નાખ્યો. બીજાના જંતર વગરતો તારે તોડ નાખે એટલી વેદના એટલો તલીન બની જાય. એટલે અમારા અજયનો ભાવ છે. પૈસા ઉડાડને ભાઈ ફૂલ વદેશ ડાયાના પડ્યા તકા મરી નવ ઘણ નાને જાની દીવી અને જો મને આનંદ આવતો હોય ને પેલા મહેમાન બેઠા પેલા માણસ કોઈ રૂપિયાની ભૂખ ન હોય, કોઈ ખાવાની ભૂખ ન હોય, પણ કોઈ સજણ માણસ એને શબ્દ લાગતા હોય એની પાસે વાત દુઃખ ની કરાય. સુખિયા દુનિયા તો પારવાસ કરતી હોય પણ જેના ભાગલે મારી ખોડિયાર પૂજાતી હોય ને બેટા કદાચ નવઘણના ભાલે આવી હતી અને દરિયામાં જેમ ભાગ કરી દીધો હતો ને બેટા દરિયાના જેમ ભાગ પાડ્યા હતા ને એમ કદાચ ખોડિયાર આવું અને બેટા તારું દુઃખ જો ભાંગીને ભૂકો ન કરું ને ત્યારે મને ખોડિયાર ને ખોઈ લાગે બા. દેવીઓને ક્યારે અવતાર લેવો પડ્યો છે દેવાભાઈ? કેવા રતન હોય કે દેવીઓને જ્યારે એના ઝૂંપડા અવતાર લેવો પડે? અમારા કીર્તિદાનભાઈ એકવાર કહેતા હતા, કીર્તિદાન ગઢવી, કે તમે સારણ છો એ બધી વાત હાસી, પણ તમે આ પાસે કઈ માંગ્યું નહીં. એને બહુ સારો જવાબ દીધો હતો.
જ્યારે કોઈ અવતારી આવ્યું ને ત્યારે અવની માથે જન્મ લેવો હોય ને તમારું સારણનું ખોડું જોવે એ વિશે તમારે શું જોઈ છે ભાઈ? આ મારી ખોડિયારા પેટનો પાસો મામડિયો સારણ અને રાજનો માને તો મામડિયો સારણ જાય ત્યારે કહુંબા પાણી પીવાય. આવું રાજાનું માન હતું મામડિયા સારણનું. આવું માન રાજા પાસે. પછી એવામાં કોક તો હોય ને ભાઈ અટાને સંદણ હોય તો આમાં ખાખરા બને. સંદણ ઉગે મજીદું હુરદન પૂજાતો હોય ને અને કદાચ તમે હુરદન ની કીધી કરી દો ને માંગો ઈ આપી દે. પણ બેટા આજ કદાચ મને હુરદન ને યાદ કરો અને દાદો હુરદન જો આવે રમવા ન ઉતરું ને એ જગતમાં મને હુરદન ને મને કોઈ લાગે. પણ દુનિયામાં જગતના માણસ ઓળખવામાં બહુ ભૂલ થતી હોય છે ક્યારેક ભાઈ.
ધોળું એટલું બધું દૂધ જ ન હોય. ધોળું હોય ને એટલું બધું દૂધ જ ન હોય ભાઈ. પણ ઓળખેતા તો સમય વહી ગયો હોય. પણ કોઈ એવો આત્મા હોય ને, કોઈ દેવી ખાતાનો આત્મા હોય ને, કોકના દુઃખમાં ભાગ લેતો હોય ને, લેવાય તો કોકના દુઃખમાં ભાગ લેજો મારા નાથ. જગતમાં કોઈ દી ખાખરા બનશો નહીં. એ ખાખરા બનશો નહીં. પણ ખાખરા બને ને, હાલો મારી ખોડિયાર પછી ખાખરા ને ધૂણાવે હો. પછી ખાખરા ભલે બની જાય, ભલે ખાખરા બને મારી નાથ. એ ખોડિયાર ને તાકાત છે ખાખરા ને ધૂણાવે એ મારી ખોડિયાર. મારા મેંદા જોગરાણાની ખોડિયાર. નાનો એવો નેતો મારો માલધારી સમાજ, નાનો એવો નેહડો અમારે ઝુંડવાની ખોડિયાર કહેવાય, કાનપુરની બાજુમાં ત્યાં નેહડો હતો. એમાં મેંદો જોગરાણો મારી ખોડિયારની બંદગી કરતા હતા. તો કરમે લખ્યા કરતા સખીના સુકે નહીં, હુનર કરો હજાર આખીરે આડા હોય. તેથી મેંદા જોગરાણાનો પબ્લિક ઘણી હોય પણ એમાં માણા કોઈ ન હોય. આજ બધા માણા છે. અને એક ભાઈ મને મજા આવે છે, જાંબા ધન્યવાદ છે ભાઈ. અને અહીંયા બાજુમાં જીવાની મેંદી કહેવાય છે. ત્યાં કોઈ ટ્રસ્ટ નથી, ત્યાં કોઈ સેવક નથી, ત્યાં કોઈ પૂજારી નથી. બેટા હું જીવાની મેંદી છું. દેવ દેથી ક્યાં બધે કર્યું. અમેરિકા, મુંબઈ, દિલ્હી, કલકત્તા, દેશ વિદેશમાં મારી જીવાની મેંદીનું નામ પડે. અને બેટા કદાચ અમેરિકામાં મને યાદ કરે ને, અને જીવાની મેંદી જો કામ ન કરું ને, એ દીદી મને જીવનના દુઃખ જાણવા વાળી મને મેંદી બેટા કદાચ મધરી રાત બની જાય, મને જીવા મેળવી મને સોરુડા મને ખાલી બાળો હાથ પાડે. અને હાથ પાડે કે નો પાડે એ પેલા જો જીવાની મેળવી ભૂગી નો જાવ ને, એટલે મને જીવાની મને ઝૂક જાણવા. એક આયા જીવાની મેળવી કહેવાય જાંબા. અને એક અમારા ખોખરદરમાં મારી ખોખરદરના દુઃખ જાણવા વાળી મારી ભાનુઆઈની મેરડી કહેવાય, મારી બંધવાલી મેરડી. બેટા અટાણે તમારો માલધારી સમાજ એની દીકરી અમારો ભાનુઆઈ સાક્ષાત મેરડીનો અવતાર છે. નાગણિયું હાથમાં રમે છે, નાગણિયું. મને ભૂપતભાઈ ગમારાએ વાત કરેલી,
કે જીવલા દુનિયાએ જોયું હોય કે ન જોયું હોય પણ મેં બધવાની મેર મારી ભાનુઆઈના હાથમાં નાગણીઓ આપે રમતા જોઈ છે ગમે ત્યાં માંડવામાં જાય અને એમ કે મારી બંધવાળી મેલડી તો ભેગી આવજે પણ તેથી કીધું કે મારી દીકરી મારી ભાનુઆઈ 4 ખંડની માલિકા કદાચ મારી બંધવાળી મેલડીનું નામ આવે તારી મોર જો હાલતી નો થાવ ને એ તેથી મને ખોખરદરના દુઃખ લાડવા વાળી મને મેલડીને કોઈ પણ ઈ કમસી બાબાની મેલડી હતી આ તો દીકરી છે દીકરીના કાપડે કઈ છે પણ મારી ભાનુઆઈએ ભેગ કરી દીધી તુહી માં તુહી માં તુહી માં તુહી મારી મેલડી મનુષ્ય ધરતી નહીં ધરતી નહીં અને જાંબા હાલમાં બોલાઈ થાય મારી ખોખરદર વાળી મેલડી બોલે ને થાય એમ અમારી જીવાની મેલડી બોલે ને બેટા જો બોલેલું કદાચ ખોટું પડવા દઉં ને તો મને જીવાની મને મેલડીને ખોટ લાગે બા જે મેલડીને માનતો હોય અને ભલા માણસ કોઈ પારકા પાદર આવી જાય હે ભાઈ કોઈ પારકા પાદર આવી જાય અને કોઈ જાદુગરા કોઈ વજાગરા બેટા કોઈ મારી મેલડીના સોમલા સામે લાગ માંડે ને અને જો મેલડી હું હાકલો કરીને હું આવું ને તેથી મને મેલડીને કોઈ કહે બા મેલડીને જમાડવી હોય ખરેખર મિત્રો ત્યારે કોઈ રાવા દૈત્યડા જાગી જાય ને કોઈ રાક્ષસ ઉભી તેથી અમારા સરદારમાં આ જીવણી થઈ ગયા બાખર નામનો બાદશાહ ત્યારે મા માથે ક્રૂર દ્રષ્ટિ કરી તેથી કીધું બાખર જો કદાચ એમને આમ જે જોયું હોય ને તો તને હિરખીને દીવાને એમને આમ જોયું હોય તો તને હિરખીને દીવાને અને જો ક્રૂર દ્રષ્ટિથી જોયું હોય બાખર તારી આંખોના લોસન તો બહાર નો કાઢું ને તો દાના નૈયાની જીવની મળી એમ અમારા ખોખરદરમાં ભાનુઆઈ બેટા મારા શરણે કોઈ સોરુડા બનીને આવે અને કદાચ બેટા ખાલી મારી સામો નમણો રાખે ને જેનું દુઃખ ભાંગીને ભૂકો ન કરું ને એ તો મને ખોખરદર વાળી પણ કમસી બાપાની મને મેળવીને
ગયા જીવણી ગયા જીવણી તો જમી ગયા જીવણી સરદારમાં તું સિંહણ બની